રાજકોટના જામકંડોરણામાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે। શ્વાનના આતંકને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। લોકોએ આંદોલન શરૂ કર્યું છે। અગાઉ શ્વાને એક બાળકનો ભોગ લીધો હોવાની માહિતી સામે આવી છે, ત્યારે મૃત પશુઓના સ્થાન અંગે વિરોધ કરાવવામાં આવ્યો છે। વિરોધ થઈ રહ્યો છે ત્યારે તંત્રએ સૂચના આપવા છતાં પણ કોઈ પણ પ્રકારની અમલવારી થઈ નથી। અમે અહીંયા ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ। અમારે એક છોકરાને ફાડી ખાધો છે કૂતરાએ। અમે છોકરાઓને મૂકી કાઢીને અમે મજૂર માણસ છીએ, ક્યાં જાય? મજૂર માણા અમે મજૂરી કરવા વયા જાય તો છોકરાને મૂકતા અમને બીક લાગે છે કે હવે અમને ક્યાંક વ્યવસ્થા કરી દો। અમે ગરીબ માણા ક્યાં જાય? આ ઝુંપડપટ્ટીમાંથી અમને ક્યાંક બહાર કાઢો અને ક્યાંક અમારે રહેવાની વ્યવસ્થા કરી દો અમારે, તો તમારો આભાર રહે। કેવી તકલીફ રહેતા? અમે આટામાં મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, અને ગંદકી વાળામાં અમે પડ્યા રહીએ છીએ। અમને અહીંયા વાઇસમાં અમારે રહેવાતો નથી, ખાવા પીવામાં અમારે બધી વાત અમારે તકલીફ પડે છે। અમારે એ આપણે મરી જાય એ લોકોના નાક હવે અમે ઘરે હતા એટલે નાથી નીકળ્યા તે અમે કીધું કે છોકરાને ફાડી નાખેલો, અહીંયા મારી નાખ્યો। સાહેબ આ તમે શું કરો? તો અમને ધમકી મારી કે જાજુ તમે બોલશો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું। એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબને સહાય, એટલે અમારું કહેવાનું છે કે અમને ગમે સરકાર તરફથી અમને ગમે સુવિધા કરી દે।